સુરતના હોડી બંગલાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભજીયાની લારી ઉપરથી એમડી ડ્રગ્સ વેચવાના પ્રકરણમાં લાલગેટ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરતા ભરૂચના કોમ્પ્યુટર એન્જિનિયર અને તેના મુંબઈના મિત્રને ઝડપી લીધા છે। ભરૂચ હાજીખાના બજારના અથર મંસૂરીએ મિત્ર પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું, પણ નુકસાન થતાં મિત્ર પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખિયાને પણ 3 લાખ લેવાના હતા, તેથી તેને મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી 6 મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલગેટ પોલીસે ગત શુક્રવારે સાંજે હોડી બંગલાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારીની ભજીયાની લારી ઉપર રેડ કરી ત્યાંથી ₹12.57 લાખની મત્તાના 125.71 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે મોઇનુદ્દીન, તેના 2 મિત્ર કાપડ દલાલ મોહમ્મદ જાફર, મોહમ્મદ સિદ્દીકી ગઢેલ અને શ્રમજીવી રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન નગની અંસારીની ધરપકડ કરી હતી। કામ બરાબર ચાલતું ન હોય ડ્રગ્સના બંધારણી કાપડ દલાલ મોહમ્મદ જાફર ગઢેલે મુંબઈથી ડ્રગ્સ લાવી મિત્ર મોઇનુદ્દીનની લારી ઉપરથી ડ્રગ્સ વેચવા માંડ્યું હતું। તેમના માટે ગ્રાહક શ્રમજીવી મિત્ર રાશિદ જમાલ ઉર્ફે બનારસથી શોધી લાવતો હતો। ગ્રાહકો સાથે દવા કોડવર્ડમાં ડ્રગ્સનું વેચાણ થતું હતું। લાલગેટ પોલીસે આ અંગે ગુનો નોંધી મોહમ્મદ જાફર ગઢેલની પૂછપરછ કરતા તે ડ્રગ્સ ભરૂચથી શેખ ઝમીર મારફતે અથર મંસૂરી પાસેથી મંગાવતો હોવાની કબૂલાત કરતા લાલગેટ પોલીસની એક ટીમ ભરૂચ હાજીખાના બજારમાં રહેતા અને કોમ્પ્યુટર એન્જિનિયર 27 વર્ષીય અથર આરિફ મંસૂરીને ઝડપી લીધો હતો। તેની પૂછપરછ કરતા તે ડ્રગ્સ મુંબઈમાં રહેતા મિત્ર અશરફ અબ્દુલ રઝાક સોખિયા પાસેથી મંગાવતો હોય પોલીસની એક ટીમે મુંબઈ પહોંચી મૂળ ભાવનગર તળાજાના ત્રાપજના વતની અને મુંબઈના અંધેરી માર્કેટ ખાતે રહેતા તેમજ બારી ફિટિંગનું કામ કરતા 30 વર્ષીય અશરફ સોખિયાને પણ ઝડપી લીધો હતો। લાલગેટ પોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અથર મંસૂરીએ મિત્ર પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું, પણ નુકસાન થતાં મિત્ર પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખિયાએ પણ 3 લાખ લેવાના હતા, તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી 6 મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું। અથર મિત્ર ઝમીર શેખ મારફતે ભરૂચમાં અને મોહમ્મદ જાફર ગોડિલને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો। ઝડપાયેલા અથર અને અશરફે મુંબઈથી અગાઉ 2 વખત ડ્રગ્સ મંગાવ્યું હતું। આપ લોગ જાણો છો તેમ તારીખ 20/7/2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાલગેટ પોલીસ દ્વારા એક NDPSનો કેસ કરવામાં આવેલ હતો, જેમાં કુલ 125.71 ગ્રામ એમડી રિકવર કરેલું હતું અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી। આ 3 આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા આ આરોપીઓ આ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળેલી હતી, જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અથર આરિફ મંસૂરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી। આ અથર આરિફ મંસૂરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને એમડી સપ્લાય કરતો હતો અને આ અથર આરિફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ તેનું ઇન્ટ્રોગેશન કરતા અથર આરિફ મંસૂરી એ આ એમડી બોમ્બેના અશરફ અબ્દુલ રઝાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા લાલગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રઝાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે। એમ આ ગુનાની અંદર અગાઉ 3 આરોપી પકડાયેલા હતા, એ પછી એક ભરૂચથી અથર આરિફ મંસૂરી અને બોમ્બેથી અશરફ અબ્દુલ રઝાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે। હજુ પણ અશરફ અબ્દુલ રઝાક સોખિયા છે એ આ એમડી ક્યાંથી લાવે છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે અને જે 3 આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે।